તત્કાલીન નવસારી નગરપાલિકાએ શહેરની ઓળખ બનેલા રંગવિહાર 2 કરોડના ખર્ચે બનાવ્યું છે, પરંતુ તે એક પણ કલા સંબંધિત પ્રવૃત્તિ માટે ઉપયોગમાં ન આવી શકે તે કક્ષાનું બનાવ્યું છે। ત્યારે મહાપાલિકા અમલમાં આવ્યા બાદ ફરી એકવાર કરોડોના ખર્ચનો કરી અને રંગવિહારને કાર્યરત કરવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે। નવસારી શહેરની તત્કાલીન નગરપાલિકા ઢંગધડા વગરના પ્રોજેક્ટ બનાવવા માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત બની હતી। પ્રજાના પૈસાનું પાણી કેવી રીતે કરવું તે તત્કાલીન શાસકો સારી પેઠે જાણતા હતા, એટલે અનેક ધોળા હાથી સમાન પ્રોજેક્ટોની ભેટ શહેરને તેમણે આપી છે, જે પૈકીનો એક છે રંગવિહાર નાટ્યગૃહ। વર્ષો અગાઉ રંગવિહારમાં જાદુના શો, નાટકો તેમજ કલાત્મક કાર્યક્રમોની ઉજવણી થતી હતી, પરંતુ સમયની સાથે આ નાટ્યગૃહ જર્જરિત થતા 5 વર્ષ અગાઉ તત્કાલીન નગરપાલિકાના શાસકોએ આશરે 2 કરોડના ખર્ચે તેને નવા રંગરૂપ સાથે લોકાર્પિત કર્યું હતું, પરંતુ આ નાટ્યગૃહ કલાકારો માટે બિનઉપયોગી સાબિત થયું હતું, જેને કારણે એક પણ કાર્યક્રમ આ રંગવિહારમાં થઈ શક્યા ન હતા। પણ અને તે વખતના એમએલએ અમને સ્પેશિયલ અમને પ્રાધાન્ય આપીને કીધું પણ હતું કે તમે અહીંયા આવો અને આ ડિઝાઇન જુઓ અને તમારે એમાં કંઈ ફેરફાર હોય તો બોલો। પછી તો એ બની ગયો અને બની ગયા પછી ખબર પડી કે આ તો બહુ જ નાનો છે અને બિલકુલ એટલે આર્ટિસ્ટ માટે કામનો નથી, બહુ સોલો કંઈક કરવું હોય તો થઈ શકે, ગ્રુપના કાર્યક્રમ એમાં થઈ શકે એવા નથી, એટલે એ પછી અમારી માટે તો નિરર્થક છે। શો કરવાને એની માટે કોઈ એ છે નહીં ને હવે તો એની દશા એટલી બધી કથળી ગઈ છે કારણ કે મેન્ટેન જ નથી થયો। હવે આ બિનઉપયોગી પ્રોજેક્ટને લોક ઉપયોગી કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ ફરીવાર કરોડોનો ખર્ચ કરવા જઈ રહ્યા છે। અધિકારીઓએ આ સ્થાને શહેરના લોકો માટે કોઈ સુવિધાસભર ઇમારત ઊભી કરવા માટે કમિટીની રચનાની વિચારણા હાથ ધરી છે। ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા રંગવિહાર બનાવવામાં આવ્યો હતો શહેરના આર્ટિસ્ટોના પ્રોગ્રામને એના માટે, પરંતુ હાલ ઘણા સમયથી તે અનયુઝફુલ છે, તો એનો કઈ રીતે ઉપયોગ કરવો, ફ્રૂટફુલ યુઝ થાય અને શહેરીજનોને તેનો વધુ લાભ થાય એ માટેનું પ્લાનિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। રંગવિહારનો ઉપયોગ રંગવિહાર તરીકે અથવા તો કોઈ બીજા પ્રોજેક્ટ તરીકે કરવાનું પણ કોર્પોરેશનના વિચારણામાં છે। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ગત શાસકોની અણાવડતને સખત શબ્દમાં વખોડી છે। કોંગ્રેસે માંગ કરી છે કે શાસકોએ દીર્ઘદ્રષ્ટિ અપનાવી પ્રજાના પૈસાને સદુપયોગી પ્રોજેક્ટમાં વાપરવા જોઈએ। તો એટલે આ વિઝન વગરના જે શાસકો છે, જે અહીં કરી રહ્યા છે, એ લોકોને કોઈ જાતનું વિઝન નથી અને જે કરોડો રૂપિયા ખર્ચીને જે વસ્તુ તમે બનાવી છે, તો એનો ઉપયોગ લોકોને આ માટે ઉપયોગમાં આવે એ રીતનું તમારે કોઈ પણ આયોજન કરવાનું, એની જગ્યાએ તોડો અને બનાવો અને તોડોની જે કામગીરી ચાલી રહી છે એ ખૂબ જ નિંદાપાત્ર છે। નવસારીનું રંગવિહાર કરોડો રૂપિયાનું આંધણ કરવામાં તત્કાલીન નગરપાલિકાના અધિકારી અને શાસકોની અણાવડતનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। હાલ તો અહીં ચામાચીડિયા અને કબૂતરોનો કાયમી વસવાટ છે। નવું હોવા છતાં રંગવિહારે પોતાનો કલાત્મક રંગ ગુમાવ્યો છે, ત્યારે શહેરીજનોને અપેક્ષા છે કે મહાપાલિકાના કલાકારોને વિશ્વાસમાં લઈ શહેરને નવું નાટ્યગૃહ ભેટમાં આપશે। બ્યુરો રિપોર્ટ, GSTV।